ફક્ત એક જ વખત આ સરળ રસાયણ પ્રયોગ કરવાથી ગેસ, કબજિયાત કે પછી પાચન કે પેટના સંબંધિત રોગો કે પછી વાયુના 80 પ્રકારના રોગોથી આપણે આખું વર્ષ બચી શકશું. તો શું છે આ પ્રયોગ, કયા દિવસે કરવાનો છે, કયા સમયે કરવાનો છે, કેવી રીતના કરવાનો છે આ પ્રયોગ, એ સમગ્ર માહિતી હું તમને આ વિડીયોમાં બતાવું. એના પહેલા સૌને વિનંતી છે કે વિડીયોને એક લાઈક જરૂરથી કરો અને આ વિડીયો વધુ ને વધુ લોકો સુધી શેર કરો અને અમારી આ ચેનલ રાજ પરમાર આયુર્વેદિક ને સબસ્ક્રાઇબ કરો. ઉનાળાની ઋતુ આમ જોઈએ તો પૂરી થવા ઉપર છે અને ચોમાસાની ઋતુ શરૂ થવા ઉપર છે અને આ ઋતુમાં સૌથી વધુ જો કોઈ રોગ થતા હોય તો તે છે વાયુના રોગો. એટલે વાયુના રોગો સૌથી વધુ થતા હોય છે. તો આ વાયુના રોગોથી બચવા માટે એક અદ્ભુત સરળ અને રસાયણ પ્રયોગ બતાવેલો છે. આ પ્રયોગ કરવાથી આપણે આખું વર્ષ વાયુના 80 રોગોથી આપણે બચી શકીશું. તો શું છે આ પ્રયોગ, ચાલો હવે જાણીએ. સૂર્યનો જ્યારે આદ્રા નક્ષત્રમાં પ્રવેશ થાય ત્યારે વર્ષા ઋતુનો પ્રારંભ થાય છે અને ઋતુ બદલાય છે. હવે આ સમય આપણે જોતા હોઈએ છીએ કે જે જૈન લોકો હોય તે કેરી ખાવાનું છોડી દેતા હોય છે. મનુષ્ય શરીર પર ઋતુ પરિવર્તનની અને નક્ષત્રની સીધી અસર થતી હોય છે. માટે આ આદ્રા નક્ષત્રનો આપણે પ્રયોગ કરીશું તો તેનાથી આપણે વાયુના 80 રોગોથી આપણે બચી શકાશે. આ જે પ્રયોગ છે તે તારીખ 22/6/2026 અને સોમવાર અને સમય છે બપોરે 12:27 થી લઈ અને 12:30 સુધીનો. એટલે કે આપણે જો ગુજરાતમાં રહેતા હોય તો 12:27 આપણે પ્રારંભ કરી શકીએ છીએ. હવે આ તારીખ અને આ સમયે જ આ પ્રયોગ કરવાનો છે. આ સમય આપણે ચૂકી જશું તો પછી આનો પ્રયોગ કરી શકાશે નહીં. આ પ્રયોગ કઈ રીતના કરવાનો તે જાણીએ. હવે આના માટે આપણે સૌથી પહેલા જરૂર પડશે 1 ચમચી શુદ્ધ દેશી ગાયનું ઘી, ત્યાર પછી 1 ચપટી આપણે શુદ્ધ હિંગ અને 1 ચપટી સિંધાલું નમક. હવે આ ત્રણેય વસ્તુને આપણે મિક્સ કરી અને જે સમય બતાવ્યો છે 12:27 તો એ સમયે આપણે આ ચાટી જવાનું છે. આ ચાટ્યા પછી આપણે 15 થી 20 મિનિટ સુધી ઉપર પાણી પણ ન પીવું અને કંઈ ખાવું પીવું પણ નહીં. આ પ્રયોગ જે છે તે નાના બાળકો તથા ગર્ભવતી મહિલાઓને કરવો નહીં. આ સિવાય બધા લોકો આ પ્રયોગ કરી શકે છે. આ પ્રયોગ જે છે તે અત્યાર સુધીમાં અનેક વૈદ્યો કરાવી ચૂક્યા છે અને વૈદરાજ હરડીકર દાદા કે જે રાજીવ દીક્ષિતજી એના પ્રવચનોમાં અનેક વખત એમનું નામ લેતા હોય એને પણ ઘણી વખત કરાવ્યા જ છે અને આ પ્રયોગ અમે પણ ઘણી વખત કરાવ્યા જ છે. હવે આ પ્રયોગથી કોઈને કાંઈ નુકસાન થતું નથી અને આ પ્રયોગનું ખૂબ જ સારું એવું રિઝલ્ટ મળશે. આ પ્રયોગ કર્યા પછી આપણને કેવું રિઝલ્ટ મળે છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી જ નવી નવી આયુર્વેદિક માહિતી અમારી ચેનલ રાજ પરમાર આયુર્વેદિકમાં મૂકવામાં આવે છે. માટે આને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.